આ જે સ્ટ્રક્ચર તમે જોઈ રહ્યા છો બરાબર, આ જે મોટું સ્ટ્રક્ચર એની અંદરની જે જમીન છે એટલો પૂરતો જ કંપનીનો અધિકાર છે, એટલા પૂરતો જ. પણ હાલ આ જે બધી વસ્તુ એમનો જે સામાન પડ્યો છે, આ જે જમીન એમણે ગેરકાયદેસર રીતે એક્વાયર કરી છે, રાઈટ. એટલે અહીંયા કંપનીનો આ સામાન કંપની મૂકવો હોય તો ખેડૂતને પૂછવું પડે. કંપનીનો એના સિવાયનો કોઈ બીજો અધિકાર રહેતો નથી. ભાઈ બરાબર વાત છે. તમે જ્યારે આ બધો સામાન તમારો પડ્યો છે ને એના કારણે અમારી જમીન બરબાદ થઈ રહી છે, પણ હું તો કહું છું ધારો કે બરબાદ નથી થઈ રહી, મારા ઘરમાં તમને આવવા દેવા કે નહીં આવવા, મારો વિષય છે. આ જમીન ઉપર આ સામાન કંપનીનો મૂકવાનો અધિકાર નથી. પણ કંપની મૂકવો હોય ખેડૂતો સાથે બેસી ડાયલોગ કરી ટેબલ ટોક કરીને પૂછવું પડે કે કેટલું વળતર થશે, અને વળતરની રકમ કંપની અને ખેડૂત બંનેને મંજૂર હોય તો વસ્તુ અલગ છે. બાકી આજની તારીખે કંપનીનો અધિકાર આ દોરડા તાણવાનો નથી, અને આ બધો સામાન પણ અહીંયા વેરવિખેર જે કરીને મૂક્યો છે અને આખી જમીન કેપ્ચર કરી રાખી છે કંપનીએ, એનો પણ અધિકાર નથી. મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, પોલીસ પ્રશાસન અને રાજ્યની સરકારે અહીંયા આવીને જોવું જોઈએ આ કંપનીઓ કેવા ટાઈફા કરી રહી છે. એના ઘરમાંથી એના બોરમાંથી તાર આવે, એની ઇન્ડક્શનના લીધે એની મોટર ચાલે નહીં, તો એ લોકોને વૈકલ્પિક રૂટ અત્યાર લગીને અમને નથી આપ્યો. આની પાસે માંગી દેવેન્દ્ર સાહેબ પાસે થાકી ગયા. અમે એક ખુલ્લો ભરો છૂટા બધા એક પોઈન્ટ ઉપર જઈ તો એ કે બીજા પોઈન્ટ ઉપર છે, બીજા પોઈન્ટ ઉપર છે, અત્યાર લગીને અમને મળતા જ નહોતા. કે હવે અમે વૈકલ્પિક રૂટની માંગણી એટલે કરી કે હવે નાનો ખેડૂત છે. મૂળ આ અદાણી, અંબાણી, મોટા ઉદ્યોગપતિ, પૂંજીપતિઓના જે દલાલો છે, કમલમમાં બેઠેલા ચોરો છે, એને આપણે તરી વરતી સત્તા આપી છે, અને એનું પરિણામ આપણે બધા ભોગવી રહ્યા છીએ. આ મુદ્દા નંબર 1. સાચી વાત. મુદ્દા નંબર 2, આખા ગુજરાતે એક સુરે સમજવાની જરૂર એ છે કે આપણા ગુજરાતમાં આ ભાજપના ચોરોના કહેવા મુજબ વીજળીની જરૂરિયાત ઉપરાંત ખૂબ મોટો જથ્થો એક્સ્ટ્રા વીજળી આપણે પેદા કરીએ છીએ, એટલે કે વીજળી આપણી સરપ્લસ છે, બરાબર. તો બીજા કોઈ રાજ્યને જરૂર હોય તો ત્યાં પત્તર ઠોકો ને. અહીંયા શું લેવા એના ખેડૂતોને બરબાદ કરો છો? એની ખેતી શું કામ નષ્ટ? ત્રીજી અને બહુ મહત્વની વસ્તુ, પોલીસે કોઈ કારણ ડિટેન્શન કરવાની જરૂર પડે તો બી તમે બોછી પકડો, ઢસડો, આપણી બેન દીકરીઓ માતાઓના લાકડીઓના ફટકા ભીંજો. આપણું ગુજરાત આવું ના હોઈ શકે. સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે બારડોલીની સત્યાગ્રહ અંગ્રેજોનો સામે કર્યો હશે ત્યારે આટલી તકલીફ નહીં પડી. અંગ્રેજો કરતાં વધારે નીચ છે ભાજપવાળા. આ ભાજપવાળા અંગ્રેજોથી બી વધારે નીચ છે. એટલે જ્ઞાતિ, ધર્મ બધું છોડી આખા ગુજરાતનો ખેડૂત એક થાય તો આ ચોરો લાઈન ઉપર આવે, અને તો આ લાઈનો બંધ થાય. સાચી વાત છે. મુદ્દા નહીં. જે દાદાગીરી ચાલી રહી છે, સરકારની જે દાદાગીરી ચાલી રહી છે, ને ખેડૂતનો જે સંઘર્ષ છે, ગુજરાતની વર્તમાન ભાજપ સરકાર અને કેન્દ્રની સરકાર હવે આખો દેશ ઓળખી ગયો છે કે મોટા ધનના શેઠો, પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ કંપનીઓની એબ્સોલ્યુટ દલાલ છે. આ દલાલો જે કોર્પોરેટ કંપનીઓના હિત માટે જ કામ કરે છે, પહેલાં તો એમની જોડે ન્યાયની કોઈ અપેક્ષા હોઈ જ ના શકે. એટલે સમગ્ર ગુજરાતના ખેડૂતો જ્ઞાતિ, ધર્મ, પ્રદેશ બધું ભૂલી સરકારની સામે લડવા એક થાય તો જ સફળતા મળે. હાલ જે કિસ્સો છે કોંઠ ગામનો, મોરબીનો, ટંકારાનો, દ્વારકાનો, આ જે મોટી મોટી કંપનીઓ વીજ લાઈનો નાખી રહી છે, મૂળ એમની દાનતમાં ખોટ છે. એ ખેડૂતોને યોગ્ય વળતર આપવા માગતા નથી. ખેડૂતોની મરજીની વિરુદ્ધ એમના ખેતરમાં થાંભલા ખોસી ગાલે છે, અને થાંભલા સિવાયની પણ બીજી ફરતેની જમીન જાણે એમના બાપની જાગીર હોય એમ મન ફાવે એવા સ્ટ્રક્ચરો, દોરડાઓ ત્યાં આગળ તાણીને બેઠા છે. અને પોલીસ એ આ કંપનીઓના ઈશારે દોડીને જાય છે. પોલીસે કદાચ ડિટેન કરવાનું હોય તો ડિટેન્શનની અંદર પણ થોડોક વિવેક બતાવવો પડે. બેન દીકરીઓ માતાઓને તમે ફટકા મારો, લાકડીઓ વીજો, ગાળો બોલો, એમને પગથી ઢસડો, જાણે કોઈ પ્રાણી પશુને ઢસડતા હોય એવી રીતે તમે એમને ઢસડો, એમના બરડા વીજો, એમના મકાનના તાળા તોડી નાખો. આવું વર્તન પોલીસનું ઠીક નથી. પોલીસના મિત્રોને બી કહેવા માગું છું, તમે પણ ખેતમજૂર, ખેડૂત, પશુપાલકના દીકરાઓ છો, તો તમારી સહાનુભૂતિ કંપની માટે કે સરકાર માટે નહીં, અમારા માટે, ખેડૂતો માટે હોવું જોઈએ. ખેડૂતો માટે જે લડી રહ્યા છે એના માટે તમારી સહાનુભૂતિ હોવી જોઈએ. પણ આજે હું જ્યારે સ્થળ ઉપર આવ્યો, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના કોંઠ ગામે, ત્યારે બહુ ચિત્ર મારી સામે દીવા જેવું સ્પષ્ટ થઈ ચૂક્યું છે. આપણા કેમેરામેનને વિનંતી કરું, પહેલાં આ સ્ટ્રક્ચર બતાવે. આ એ સ્ટ્રક્ચર છે જેને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
આ સ્ટ્રક્ચર ઊભી કરવાની એમને પરમિશન છે, પરંતુ આ સ્ટ્રક્ચરની સાથોસાથ આજે બધા દોરડા કલેક્ટર તંત્રને, પોલીસ પ્રશાસનને, કંપનીને બિલકુલ અધિકાર નથી. અને આ જગ્યા તમે જે કવર કરી એ કવર કરવી હોય તો ખેડૂતની સાથે બેસીને ખેડૂતને પૂછો, બોલો ભાઈ આટલી બીજી અમારા દોરડા તાણવાના થશે, બીજી પણ આ સ્ટ્રક્ચર સિવાયની બીજી પણ તમારી જમીનમાં અમારો પ્રવેશ થશે, કેટલું વળતર જોશે? ખેડૂત સાથે ડાયલોગ કરવો નથી તો અમારું ખેતર પણ તમારા બાપની જાગીર નથી. અમે ખેડૂતો કાળી મજૂરી કરીને પરસેવો પાડીને આખી દુનિયા માટે બાજરો પેદા કરતા હોઈએ, એની સામે તમે લડવા નીકળશો તો ફાવશો નહીં. એટલે આ બધા પ્રશ્નોને લઈને 15મી તારીખે 1111 ખેડૂતોની જડબે સલાક રેલી લઈને અમદાવાદ ગાંધીનગર જઈએ છીએ અને આ બેરી સરકારના કાન ખુલે એવી કોશિશ કરવાના છે. અને આપણે આપણા માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને પણ વિનંતી કરું, હું હોઉં, આ પત્રકાર મિત્ર હોય, આ વિડીયો રેકોર્ડ કરી રહેલા કેમેરામેન હોય, આ વિસ્તારમાં સ્થળ ઉપર હાલ ઊભેલા પોલીસના કર્મચારીઓ હોય, મામલતદાર હોય, કે આપણે બધાએ જ સવાર સાંજ 2 ટાઈમ જે જમીએ છીએ, જે રોટલો ખાઈએ છીએ, એ કોઈ ખેડૂતની કાળી મજૂરી અને પરસેવો છે. એને થેન્ક યુ કહેવા, એનો આભાર માનવા, એનું ઋણ સ્વીકાર કરવા તો નથી જતા, પણ કમસે કમ આ ખેડૂત જ્યારે રોડ ઉપર ઉતરીને સંઘર્ષ કરતો હોય, એની માગણીઓ વ્યાજબી અને ન્યાય હોય, ત્યારે તો આપણે એના પડખે ઊભા રહેવું જોઈએ. એ જ સાચા ગુજરાતીની નિશાની. આભાર જિજ્ઞેશભાઈ, અમારી સાથે વાત